વાર્તાની શરૂઆત લિયો નામના માણસથી થાય છે, જે એક લેખક છે અને વિવિધ વાર્તાઓ લખે છે. લિયો પોતાની વાર્તાઓ પર આધારિત ફિલ્મ બનાવવાનું સપનું જુએ છે, પરંતુ ફિલ્મ બનાવવા માટે ઘણા પૈસાની જરૂર હોય છે અને હાલમાં લિયો પાસે એક પાઈ પણ નથી. બીજા દિવસે લિયો તે પ્રોડ્યુસરને મળવા ગયો જેના માટે તે કામ કરતો હતો. તે ઓફિસે પહોંચ્યો અને જોયું કે પ્રોડ્યુસર બીજા એક લેખકને તેની વાર્તા સમયસર પૂરી ન કરવા બદલ ખીજાઈ રહ્યો હતો. આનાથી લિયો ગભરાઈ ગયો કારણ કે તેની વાર્તા પણ અધૂરી હતી. જો કે પ્રોડ્યુસર તેને ખીજાય તે પહેલા જ લિયોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને વાર્તા પૂરી કરવા માટે 1 મહિનાનો સમય માંગ્યો. તેના બદલે પ્રોડ્યુસરે ના પાડી દીધી અને લિયોને માત્ર 4 દિવસનો સમય આપવામાં આવ્યો. જો તે 4 દિવસમાં વાર્તા પૂરી નહીં કરે તો તેને પ્રોડ્યુસરની આખી પેમેન્ટ પાછી આપવી પડશે. ભારે હૈયે લિયો ઘરે પાછો ફર્યો અને વાર્તા પર કામ કરવાનું શરૂ કર્યું. ઘણા પાના ફાડી નાખવા છતાં તે કંઈ ખાસ લખી શક્યો નહીં. અંતે લિયો કામથી કંટાળી ગયો અને તેના મનને શાંત કરવા માટે બિયર પીવા લાગ્યો. તેણે એક બોક્સ જોયું જે તેના દાદાએ તેમના મૃત્યુ પહેલા છોડ્યું હતું. બોક્સની અંદર લિયોને તેના દાદાનો પત્ર મળ્યો જે ખાસ તેના માટે લખવામાં આવ્યો હતો. લિયોએ ખૂબ જ દારૂ પીધો હોવાથી પત્ર વાંચતા વાંચતા તે સૂઈ ગયો. તેના સપનામાં લિયોએ તેના દાદાને છુપાયેલા ખજાનાનું સ્થાન બતાવતા જોયા. તેમણે લિયોને કહ્યું કે તેમણે તેમના પૂર્વજોના ઘરની નીચે કરોડોનું સોનું દાટ્યું હતું, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા તે પહેલા તેને કાઢી શક્યા ન હતા કારણ કે સરકારે તે ઘર તોડી પાડ્યું હતું અને તેના પર જેલ બનાવી દીધી હતી. બીજી જ ક્ષણે લિયો જાગી ગયો અને તેને તે બોક્સ મળ્યું. તેને તેના જૂના ઘરનો નકશો અને એક સોનાનું બિસ્કિટ પણ મળ્યું. જ્યારે તેણે આ નકશાની તુલના જેલના લેઆઉટ સાથે કરી ત્યારે તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે બંને નકશા બરાબર એક સરખા હતા. લિયોએ જેલની અંદર જઈને તેના પૂર્વજોનું સોનું પાછું મેળવવાનું નક્કી કર્યું.